નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. મેનુ તો તમને દેખાઈ રહ્યું છે. સરસ મજાની ગરમા ગરમ રોટી છે, આજે પનીર ભુજીનું શાક છે, જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે. સો આજે બેસ્ટ ભોજન છે અને સ્વીટ્સની અંદર તો સરસ મજાનો ગરમા ગરમ શીરો પણ છે. સો લાઈન લાગી ચૂકી છે, જમવાનું બધાનું શરૂ થઈ ગયું છે અને બધી જ જે દીકરીઓ છે અમારી એ લાઈનમાં લાગી ચૂકી છે જમવા માટે. સો દરરોજ જે સાંજનો સમય હોય છે એ સંકુલના તમામ બાળકો એક સાથે ભોજન માટે નીચે હોલમાં આવતા હોય છે અને સાથે જમતા હોય છે. દિવસે બપોરની અંદર તો કેવું હોય છે કે બપોરે બધાની અલગ અલગ સ્કૂલ હોય એટલે અલગ અલગ સમયે જમતા હોય છે. પણ અત્યારનો જે સમય છે સાંજનો એ બધાનો સહિયારું ભોજન છે. એક સાથે જ મસ્તી કરતાં કરતાં, વાતો કરતાં કરતાં, મજા કરતાં કરતાં સરસ મજાનું ભોજન જમવાનો સમય એટલે રાત્રિનો ભોજન. તો તમે પણ આ ભોજન એન્જોય કરી રહ્યા છો શિક્ષણ કલ્યાણ સંકુલ, ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડાથી. તો તમને પણ જો આ કામ અમારું ગમતું હોય તો ચોક્કસથી વિડીયોને શેર કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને જણાવતા રહેજો અમારું કામ કેવું છે. તો મેનુ જોઈને તમને ચોક્કસથી મોઢામાં પાણી તો આવ્યું છે, પણ આજના ભોજનના દાતાઓની પણ વાત કરી લઈએ તો આજે આપણી પાસે ભોજનના ફૂલ ડેના બંને દાતાઓ અવેલેબલ છે. તો શિક્ષણ કલ્યાણ સંકુલ અને સાથે જ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, આજે બંને માટે આપણી પાસે ફૂલ ડેના દાતાઓ અવેલેબલ છે. સો બંને દાતાઓનો આપણે પહેલાં આભાર માની લઈએ કે એ લોકો જ્યારે આપણને આટલો બધો પ્રેમ આપે છે, સહકાર આપે છે, ત્યારે આપણે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. સો એ તમામ દાતાઓ, આપણા ફેસબુક ફોલોવરો, આપણા યુટ્યુબ ફોલોવરો, આપણા ઇન્સ્ટાગ્રામના ફોલોવરો બધાનો આભાર માનીએ છીએ. તો સંકુલના તો ઘેર આવો તો તને શું કેવી ફિલિંગ આવે? અલગ આવે. અહીં સંકુલમાં સારું લાગે. સંકુલમાં સારું લાગે એટલે એક બે દિવસ સારું લાગે, ઘેર પછી ફરી કંટાળો આવે. હા, પછી કંટાળો આવે સંકુલમાં જાવ. શું જોયું તો ઘરે તો કંટાળો જ આવે છે, એકાદ દિવસ ઘરે સારું લાગે, પછી કંટાળો આવે છે, પછી યાદ આવે છે સંકુલ. તો ચાલો આજે વાતો કરી લઈએ આપણે ભોજનના દાતાઓની. તો આજનું જે ભોજન છે એ અમેરિકાથી પણ છે આપણને. મોસમ એ પટેલ, જેઓ મૂળ ગામ સિસવા બોરસદના છે, પણ હાલ અમેરિકામાં છે. તો અમેરિકાથી અલ્પેશભાઈ અરવિંદભાઈ પટેલ, એટલે કે બોરસદના સિસવા ગામના મતાદાર પરિવાર સિસવા તરફથી આજનું ભોજન આપણને આખા દિવસ માટેનું પ્રાપ્ત થયું છે. અને સાથે જ વાત કરી લઈએ તો અમારા સુરેશભાઈ વસરામભાઈ પટેલ, જેઓ વડોદરા જિલ્લાના છે, એ પણ આજે આખા દિવસનું ભોજન આપી રહ્યા છે. તો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ એ જ કલ્યાણ સંકુલની અંદર બંને આપણા સંસ્થાઓની અંદર બંને દાતાઓ ઉપલબ્ધ છે આખા દિવસ માટે. સો બંને દાતાઓનો આભાર માનીએ છીએ. તમે પણ આ કામની અંદર સહભાગી થઈ શકો છો, ભોજન આપી શકો છો. સાદા ભોજનનો ખર્ચ છે માત્ર 15,000 રૂપિયા, મિષ્ટાન ભોજનનો ખર્ચ છે 25,000 રૂપિયા અને આખા દિવસના દાતાનો ખર્ચ છે 51,000 રૂપિયા. તો ચોક્કસથી નાનો નાનો સહયોગ કરતા રહેજો. તમારા સાથ અને સહકારથી જ આ બધું ચાલી રહ્યું છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતના તમામ જિલ્લાઓના બાળકો છે. અને બીજી પણ એક નાનકડી તમને અપીલ કરું કે તમારી આસપાસ કોઈ આવું જરૂરિયાતમંદ માતા પિતા વિહોણું બાળક દેખાય તો ચોક્કસથી એને અમારા સંકુલની અંદર મોકલી આપજો. ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે, જ્યાં રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ નિઃશુલ્ક છે. એક પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. અહીંયા કોઈ જાતિવાદની વાત નથી. બધા સમાજ, બધા જ ધર્મ, તમામ જાતિના લોકો એક સાથે અહીંયા હળી મળીને રહે છે. સો કેવું લાગ્યું તમને સંકુલ? ચોક્કસથી કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો અને ખાસ અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ બધું જ ચાલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.